અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત પ્લેનનું ઈએલટી મળી આવ્યું છે। ઈએલટી એટલે ઇમરજન્સી લોકેટર ટ્રાન્સમીટર। ઈએલટી મળ્યું છે। ઈએલટી એટલે ઇમરજન્સી લોકેટર ટ્રાન્સમીટર હવામાં પ્લેનનું લોકેશન બતાવવાનું કામ કરે છે। પ્લેન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે ઈએલટી। ઈએલટીના આધારે પ્લેનનું છેલ્લું લોકેશન પણ જાણી શકાશે। આ ખૂબ જ મહત્વપૂર્ણ ઘટનાક્રમ હાલમાં સામે આવ્યો છે। આપ જોઈ રહ્યા છો ઈએલટી જે મળી આવ્યું છે। ફરીથી આપણે કહું કે ઈએલટી એટલે ઇમરજન્સી લોકેટર ટ્રાન્સમીટર હવામાં પ્લેનનું લોકેશન બતાવવા એનું કામ છે ઈએલટીનું। પ્લેન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે ઈએલટી અને ઈએલટીના આધારે જ આ પ્લેનનું છેલ્લું લોકેશન આપણે જાણી શકતા હોઈએ છીએ। તો આપ જોઈ રહ્યા છો કે આ ઈએલટી હવે આ કાટમાળમાંથી મળી આવ્યું છે। અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત પ્લેનનું આ ઈએલટી મળી આવ્યું છે। ઉદય રંજન અમારી સાથે જોડાયા છે। ઉદય, ઈએલટી મળ્યું છે, શું જાણકારી? જનક, જો વાત કરવામાં આવે તો એક અફવાના દોર પણ જ્યારે પણ આવી ઘટના બનતી હોય ત્યારે અફવાના દોર પણ શરૂ થતા હોય છે। તો અત્યારે જે બ્લેક બોક્સની અફવા ચાલી રહી છે એની વચ્ચે જો વાત કરવામાં આવે તો ઓરેન્જ કલરનું જે આપણે ટીવી સ્ક્રીન ઉપર જે જોઈ રહ્યા છો ઇમરજન્સી લોકેટર ટ્રાન્સમીટર છે। એટલે કે જ્યારે પણ પ્લેનને લોકેટ કરવાનું કામ જે કરતું હોય છે પાર્ટ, આ એ પાર્ટ છે ને એ પાર્ટ મળી આવ્યો છે ને એ પાર્ટને અત્યારે સોંપવામાં આવેલું છે અને આ પાર્ટને લઈને પણ જો કંઈક પરીક્ષણ થતું હશે ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા તો એ પણ પરીક્ષણ કરવામાં આવશે। અને અત્યારે આ પાર્ટ જે છે એ પ્લેનનો જે પાછળનો ભાગ હતો એ મેસ બાજુ ભટકાયો હતો, એટલે કે ત્યાં મેડિકલ મેસ બનાવેલી હતી ત્યાં મુખ્ય ભાગ ભટકાયેલો હતો, ત્યાંથી આ મળી આવેલું છે અને અત્યારે આ પાર્ટને લઈને તપાસ પણ શરૂ કરવામાં આવી છે। આભાર। આપ જોઈ રહ્યા છો ઝી24 કલાક પર એક મોટી ખબર કે જ્યાં પ્લેનનું દુર્ઘટનાગ્રસ્ત પ્લેનનું ઈએલટી મળી આવ્યું છે।